લગભગ 3 દાયકા બાદ અમદાવાદ શહેરમાં હવે ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમટીએસ દ્વારા ડબલ ડેકર બસનું ઇનોગ્રેશન કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે એમટીએસ ડબલ ડેકર બસના અંદરના આ વિઝ્યુઅલ છે। સુવિધાની વાત કરવામાં આવે તો ડ્રાઈવર સહિત કુલ 60 જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે। ડબલ ડેકર બસનો આ જે પહેલો માળ છે તેનું આ દ્રશ્યો અત્યારે વીટીવીમાં તમે જોઈ રહ્યા છો। સુવિધાની વાત કરવામાં આવે તો મુસાફરોની સુરક્ષાઓને ધ્યાનમાં લઈને સીસીટીવી કેમેરા પણ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। કુલ 4થી વધુ સીસીટીવી કેમેરા આ બસમાં ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। બીજી જો વાત કરવામાં આવે તો હવે આપણે નીચેની તરફ જઈશું। નીચે પણ 30 મુસાફરો બેસી શકે તેની કેપેસિટી છે। આગળ અને પાછળ બસમાં આગળ અને પાછળ બંને જગ્યાએ ઉપર આવવાની સુવિધાઓ પણ રાખવામાં આવી છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો નીચે જે પ્રથમ માળ છે તેમાં પણ સીસીટીવીની સુવિધા રાખવામાં આવી છે। મ્યુઝિક સિસ્ટમ છે, ફાયર એક્સટિંગ્યુશર છે, ઇમરજન્સી એક્ઝિટ પણ તમામ બારીઓ ઉપર રાખવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય વાત કરવામાં આવે તો ઇમરજન્સી એક્ઝિટ ઉપરાંત સુરક્ષાની લઈને તો બીપરની વ્યવસ્થા પણ આમાં રાખવામાં આવી છે। આમ સમગ્ર એમટીએસની આ પહેલી એ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર આ બસ છે। આવનારા દિવસોમાં વધુ 7 બસો ઉમેરવામાં આવશે, એટલે કે કુલ અમદાવાદના રસ્તા ઉપર 7 જેટલી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસ દોડતી જોવા મળશે।